खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। प्रदेश अध्यक्ष जगदीश भाई विश्वकर्मा का स्वागत समारोह बारडोली में मनाया गया। गुजरात के सूरत जिले के बारडोली विधानसभा क्षेत्र बीजेपी कार्यालय से नए प्रदेश अध्यक्ष के स्वागत का कार्यक्रम रखा गया था, जिसमें जल शक्ति मंत्री सीआर पाटिल जी के हाथों सम्मान समारोह होना था, लेकिन किसी कारण से सीआर पाटिल जी नहीं आ पाए। उनकी जगह पर सूरत अध्यक्ष हर्ष भाई संघवी जी का आगमन हुआ और सम्मान समारोह में शामिल हुए और कन्नू भाई देसाई, प्रभु भाई वसावा, मुकेश भाई दलाल, भरत भाई राठौर, ईश्वर भाई परमार और विभिन्न कार्यकर्ता उपस्थित रहे। सभी लोगों ने मिलकर नए अध्यक्ष श्री जगदीश भाई विश्वकर्मा का समारोह अभिवादन किया। सूरत से नरेंद्र पटेल की खास रिपोर्ट। हमारा दक्षिणना तापी અને સુરત જિલ્લાના કાર્યકર્તાઓએ જબરજસ્ત રંગ રાખ્યો છે। ચારે બાજુ કેસરીઓ જ કેસરીઓ, નજર પહોંચે ત્યાં સુધી કેસરીઓ જ કેસરીઓ ભાઈ। આજના આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત તમામ સાધુ સંતોનું નતમસ્તક વંદન કરી આશીર્વાદ લઉં છું। મારા હજારોની સંખ્યામાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું અભિવાદન કરું છું। સવિશેષ મંચ પર ઉપસ્થિત આપણી સૌની સાથે આપણા પ્રભારી મંત્રી સુરત જિલ્લા કનુભાઈ દેસાઈ સાહેબ, શ્રી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ, એવા જ તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ, રાજ્ય સરકારના મંત્રી એવા કુંવરજીભાઈ, બંને જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ, તાપી જિલ્લાના પ્રમુખ શ્રી સુરજભાઈ, આપણા લોક લાડીલા સાંસદ શ્રી પ્રભુભાઈ, મુકેશભાઈ, પ્રભારી શ્રી સુરત જિલ્લો ઉષાબેન, પ્રભારી ટ્રાફિક મારા મિત્ર શ્રી ગણપતભાઈ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ, મોહનભાઈ ડોડિયા, આ કાર્યક્રમ માટે જેને રાત દિવસ તમારી જોડે ખભો મિલાવીને કામ કર્યું છે એવા સંદીપભાઈ, જયરામભાઈ, મોહનભાઈ, ભાવિનીબેન, જાલમભાઈ, કેતનભાઈ, મહેશભાઈ, જીગરભાઈ, કિશનભાઈ, રાજેશભાઈ, રાકેશભાઈ કાચવાલા, ડોક્ટર નિલેશભાઈ, આમ અસંખ્ય લોકો એવા છે કે જેણે આ કાર્યક્રમને પરિપૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવી છે। મારી પ્રદેશની તમામે તમામ ટીમ અને હર્ષભાઈએ કીધું એમ કે સવારે વહેલા ઉઠી અને આ કાર્યક્રમને શોભાવિત કરવા માટે જેટલા પણ કાર્યકર્તા અહીંયા આવ્યા છે તમામને નતમસ્તક વંદન કરી અહીંયા આવકારું છું। મિત્રો, મારી વાત શરૂ કરું પહેલા આપણે બે હાથ ઊંચો કરી મિત્રો ભારતમાં તમે જયઘોષ એવો કરીએ કે છેક દિલ્હી સુધી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ સુધી આપણો અવાજ પહોંચે। माननीय राष्ट्रीय अध्यक्ष श्री नड्डा साहेब, माननीय अमित भाई शाह साहेब सुधी, माननीय अपना पूर्व प्रदेश अध्यक्ष जल मंत्री सीआर पाटिल साहेब सुधी आपणो अवाज पहुंचे અને ગુજરાતના મુખ્યમંત્રી માનनीय ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી અવાજ પહોંચે કે દક્ષિણની અંદર ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા ભેગા થાય છે। બોલો ભારત માતા की, माता की, भारत माता की। भारतीय जनता पार्टी नवनियुक्त प्रदेश अध्यक्ष ने पोखवा माटे एमना स्वागत माटेना कार्यक्रम में आपनी सौनी वच्चे उपस्थित
સ્વાગત કરી રહ્યા છે. અમદાવાદ શહેરના એક બૂથમાં કામ કરતા કરતા ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરતા કરતા પ્રદેશના અનેક સેલોની જવાબદારીઓ નિભાવી અમદાવાદ શહેર અધ્યક્ષ તરીકે અમદાવાદમાં કામગીરી કરી 3 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે નિકોલ વિસ્તારના સૌ નાગરિકોના વિકાસની કામગીરી કરતા કરતા ગુજરાતના લાખો કરોડો પશુપાલક હોય, ખેડૂતો હોય અને તેમના હિતમાં ચાલતી એપીએમસી, ડેરી, બેંકો, આ બધી જ સહકારી સંસ્થાઓમાં આપ સૌ સુધી આ સહકારી સંસ્થાઓ થકી તમને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે તે માટે 4 વર્ષથી રાત દિવસ એક કરીને આ સહકારી સંસ્થાઓની મદદમાં અને જરૂર પડે તો કાન ખેંચવામાં મજબૂતાઈથી કામ કરતા આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સહકારીના સૌ લાભાર્થીઓ, અહીંયા બેઠેલા હજારો ખેડૂતો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન આપું. સ્પષ્ટ વક્તા, નિડરતાથી કામ કરનાર, કોઈ બી પ્રકારના પોલિટિકલ બેકગ્રાઉન્ડ સિવાય કોઈ અનેક દાખલાઓ આપણી સામે છે. આજે હું એમાંથી એક દાખલો આપણી સામે આપવા માંગુ છું અને એ દાખલો છે આપણા પ્રદેશ પ્રમુખ શ્રી. બૂથના કાર્યકર્તાથી પ્રદેશ અધ્યક્ષ સુધી જગદીશભાઈ વિશ્વકર્માના પરિવારમાં ના તો કોઈ રાજનીતિમાં હતું અને હું એમના પરિવારને જેટલું ઓળખું છું તેનાથી પાક્કું કહી શકું છું કે એમના પરિવારમાં સમાજ સેવામાં જરૂરથી લોકો જોડાશે, પણ રાજનીતિમાં ના કોઈ હતું અને નથી કોઈ હમણાં જોડાયું. એ પરિવારમાંથી આજે પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના સહકાર વિભાગના મંત્રી સુધી પહોંચવાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું. આપણા સૌ માટે ગર્વની વાત હોય કે આપણે જે પાર્ટીના કાર્યકર્તા છે, આપણે જે પાર્ટીની વિચારધારા જોડે જોડાયેલા છે, આ પાર્ટીએ આ દેશને આઝાદી પછી પહેલા એવા મર્દ પ્રધાનમંત્રી આપ્યા કે જેમને ખરા અર્થમાં ઇન્ડિયાને ભારત બનાવવાનું જમીની કામ કર્યું. તમે બધા જ મન પર ને દિલ પર હાથ મૂકીને વિચારજો, આઝાદી આપણે મળી અને એ આઝાદીના સમયે આપણા લડવૈયાઓએ જે સપનું જોયું હતું, ગામમાં કોઈ વડીલ હોય કે જે આઝાદીના સમયે જેમનો જન્મ થઈ ગયેલો, એ સમજતા થઈ ગયેલા, એને પૂછજો કે આઝાદીના સમયે આપણા વડવાઓએ જે સપનું જોયેલું કે હવે ગરીબો બી ઝૂંપડામાં કે કાચા મકાનોમાં નહીં પણ પાકા મકાનમાં પોતાના પરિવાર જોડે રહી શકશે, એવી આઝાદી આપણે પ્રાપ્ત થઈ છે. આઝાદીના વર્ષ વીતી ગયા. આ દેશમાં
અનેક પ્રધાનમંત્રીઓ આવી ગયા. 2014 પછી આ દેશમાં જાણે કે અચાનક ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા હોય તેમ આઝાદીના વર્ષ વીત્યા પછી એક જ બંકો એવો આવ્યો ભાઈ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેને આઝાદીનું સપનું કાચા મકાનોનું પાકા મકાનમાં બદલવાની શરૂઆત થઈ. આજે કરોડો ગરીબો પાકા મકાનમાં રહેવા માંડ્યા કે નહીં? પાકા મકાનો મળવા માંડ્યા કે નહીં? અહીંયા હજારો ખેડૂતો બેઠા છે. દર વર્ષે નરેન્દ્રભાઈ તમારા બેંકના એકાઉન્ટમાં કેટલા રૂપિયા મોકલે છે ભાઈ? જે લેતા હોય એ જ બોલજો, જરા જોરથી બોલજો. 6000 રૂપિયા આ નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા એના પહેલા કોઈના બેંકમાં 1 રૂપિયો આવતો તો ખરી કોઈના બેંકમાં? તો એ બધા રૂપિયા ક્યાં જતા હતા? અને આજ નરેન્દ્રભાઈ મોદીની સરકાર પછી એમના નેતૃત્વમાં આજના સમયમાં સગા સંબંધી બી તમે બીમાર હો તો હોસ્પિટલના બિલની જવાબદારી લે ખરી? જેના સગા સંબંધી લેતા હોય એ નહીં બોલતા. આજના જમાનામાં તમે બીમાર હો તો હોસ્પિટલના બિલની બી જવાબદારી કોઈ લે ખરી? અને એવા ટાઈમે તમારા સૌની ટ્રીટમેન્ટ એટલે કે સારવારનો પૂરો ખર્ચ ગુજરાતમાં તો 10-10 લાખ રૂપિયા સુધીનો નરેન્દ્રભાઈ મોદીનો એ આપણો ભારતનો આયુષ્માન ભારતનો કાર્ડ મળ્યો કે નહીં બધાને? તમે હોસ્પિટલ જાઓ એટલે કાર્ડ મૂકો તો હર્ષ સંઘવી કે જગદીશભાઈ વિશ્વકર્માને જે સારવાર મળે એ તમને મળે કે ના મળે? અહીંયા આપણે સૌ જે વર્ષોથી સપનું જોતા હતા કે હું મારા પરિવારજનો જોડે જઈને ભગવાન રામ લલ્લાનું અયોધ્યામાં મંદિર બસને દર્શન કરવા જઈશ, આ વર્ષોની મનોકામનાઓ પૂરી કરનાર દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને હું ફરી એકવાર આ ભારતીય જનતા પાર્ટી અને સૌ સામાજિક આગેવાનો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.